નમસ્તે મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે જે જાતિ ખરાઈને લગતા 20 મહત્વના જે પ્રશ્નો છે તે પ્રશ્નો લઈને આવ્યા છીએ અને એ પ્રશ્નો જોયા પછી ચોક્કસથી તમારું નિરાકરણ આવશે. અને તેમ છતાંય જો તમારા કોઈ મનમાં પ્રશ્નો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. શક્ય તેટલા પ્રશ્નોના આપણે ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. તેમ છતાંય કોઈ પણ ઉમેદવાર એ વિદ્યા સહાયક ભરતીમાં ઓર્ડર એમનો કેન્સલ થવાનો નથી. બરાબર, ત્યાં એક્સપર્ટ કમિટી બેઠી જ હોય છે જે તમને યોગ્ય માર્ગદર્શન ચોક્કસથી આપશે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી મિત્રો. બરાબર, જે લોકો ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી કોલ લેટર નીકળવાના છે અને જે લોકો સમજી ગયા છે એ બધાએ તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે. અત્યારથી તૈયાર કરવાનું શરૂ કરી દેજો. તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. બરાબર, અને એક એક પ્રશ્ન આપણે જોઈએ અને એને સમજીએ કે શું પ્રશ્નો છે અને એનો ઉકેલ શું છે. આ 20 પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ઓબીસીના છે, કેમ કે એસટી અને એસસી આ બે કેન્ડિડેટને એટલી બધી તકલીફ નથી પડતી જેટલી તકલીફ ઓબીસી વાળાને પડે છે. અને એટલે જ કહીએ છીએ કે જેને જનરલમાં મળતું હોય એ જનરલમાં લેજો, જેથી કરીને કાસ્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું જ ના પડે. બરાબર, ચલો તો આપણે એવા 20 પ્રશ્નો છે તો 20 પ્રશ્નોને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે અને સમજવાના છે. જો પહેલો પ્રશ્ન શું છે મિત્રો, પ્રશ્ન સમજજો પછી કોમેન્ટ કરજો. બરાબર, જનરલમાં વારો આવે તો પણ કાસ્ટ વેરિફિકેશન આવે. જો આપણે અનામત વર્ગથી ફોર્મ ભર્યું છે, બરાબર, તો તમારું જ્યારે પસંદગી થાય છે ત્યારે તમે જનરલમાં લેશો કે અનામતમાં લેશો ખબર નથી. તમને તમારા જિલ્લાની જગ્યા નથી મળતી તો તમે તમારા જિલ્લામાં અનામત કેટેગરીનો ઉપયોગ કરીને તમે લો છો સીટ. બરાબર, તો તમારે વેરિફિકેશન કરાવવું પડે. ખ્યાલ આવી ગયો પ્રશ્નનો જવાબ? કે જનરલમાં ભલે વારો આવ્યો પણ તમે કાસ્ટ વેરિફિકેશન ક્યારે કરાવવું પડે? કે જો તમે અનામત કેટેગરીનો ઉપયોગ કરી અને સીટ લો છો. ચલો, ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ શું છે કે જનરલ વાળા કયા? ભાઈ જનરલ વાળા ઈડબ્લ્યુએસ જે કેટલી છે 10% અનામત છે. આ બંને કેટેગરી, જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી, એટલે જનરલમાં જે પણ સમાવેશ થાય બધા ઉમેદવારો કે જેણે જનરલમાં ફોર્મ ભર્યું છે. જનરલમાં કોણ ફોર્મ ભરે? દાખલા તરીકે મારી ઉંમર 33 વર્ષ સુધીની છે, 92 પર માર્ક્સ છે, તો મારે મારી કેટેગરીમાં ભરવું જ નથી. હું સીધું જનરલમાં કોઈ કેટેગરી બતાવતો નથી તો સીધું જનરલમાં ભરું છું. બરાબર, તો એવા જનરલ કેટેગરી, ભલે કેટેગરી છે પણ જનરલમાં ભરીશ, તો જનરલ વાળાને કોઈ પણ પ્રકારનું કાસ્ટ વેરિફિકેશન આવતું નથી. અને તમે કાસ્ટમાં આવો છો અને તમે જનરલની સીટ લો છો તો જનરલની સીટ લો છો તો પણ તમને જે કાસ્ટ વેરિફિકેશન છે એ પ્રક્રિયામાંથી પસાર થવાનું નહીં આવે. આગળ વાત કરીએ કે ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસ માટે હમણાં કોઈ સરકારનો કોઈ એવો પરિપત્ર ઠરાવ નથી કે એમને કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડે. જો કદાચ ભવિષ્યમાં થશે તો તેમને એ પુરાવા રજૂ કરવા પડશે. હાલ કશું નથી. હાલ એમને જે પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસનું રજૂ કર્યું છે એ જ પ્રમાણપત્ર ત્યાં લઈને જવાનું છે. બીજી કોઈ તકલીફ એમને રહેવાની નથી. ચલો નેક્સ્ટ જોઈએ કે શું છે કાસ્ટ વેરિફિકેશન ખરાઈ કરાવવા માટે ક્યાં જવાનું? બધાનો સવાલ. સાહેબ આ ક્યાં કરાવવાનું? ક્યાંય બહારથી સહી સિક્કા કરાવીને જવાનું છે કે બધું પ્રોસેસ આપણે જ પૂરી કરવાની છે કે આપણે સામાજિક કલ્યાણની કચેરી છે ત્યાં જવાનું છે? તો ભાઈ સાંભળી લેજો, આ કાસ્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ ફક્ત ને ફક્ત જ્યારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારો કોલ લેટર નીકળે છે અને તમે કાસ્ટના એલિજિબલ છો કે ભાઈ તમારે કાસ્ટમાં જ લેવાનું છે, તો તમારે કાસ્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટે જે એનું આખું ફોર્મ છે એ ફોર્મ ફિલઅપ કરી સહી સિક્કા કરવાના નથી, એ બધા ત્યાં થાય. આપણે ફોર્મ ભરવાનું છે, જરૂરી આધાર પુરાવા લઈને ત્યાં જોડે જવાનું. આટલું ક્લિયર છે? ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે ઓબીસી માટે છે કે પિતાનું ડોક્યુમેન્ટ
જે 1/4/1978 પહેલાનું હોય તો બીજા પુરાવાની જરૂર પડે? જો આમાં 1/4/1978 પહેલા ઓબીસી ની અંદર લિમિટેડ પેટા જ્ઞાતિઓ હતી, પછી ધીરે ધીરે વધતી ગઈ 1978 પછી, એટલે બે ભાગમાં કરી દીધું છે કે 1/4/1978 અને 1978 પછી. જો આવું હોય કે ભાઈ 1978 પહેલાનું છે તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારે કશું જોશે નહીં. તો જો પિતાનો લિવિંગ સર્ટી એલસી ઓલરેડી 1/4/1978 પહેલાનું જ છે તો એક જ પૂરા અવકાશ વેરિફિકેશન માટે જરૂરી છે, કોઈ પણ જાતના પેઢીનામાની જરૂર રહેતી નથી. બરાબર. નેક્સ્ટ જોઈએ શું છે કે ભાઈ વયપત્રક અને એલસી બંને દેવાના છે. તો મેં એસસી કેટેગરી માટે જાતિ ખરાઈનો વિડીયો બનાવેલો છે, તો એની અંદર હું એવું કીધું છે કે ડુપ્લિકેટ હોય તો નિયત નમૂનાનું વયપત્રક જોડવાનું, એટલે વયપત્રકનો ઉતારો સહી સિક્કા કરાવીને જોડે રાખવાનો છે. તો આ દરેક કેટેગરી માટે નથી, સાંભળી લેજો, આ ફક્ત એસસી કેટેગરીમાં છે. એસટી કેટેગરીમાં એલસી અને વયપત્રક બંને માંગ્યા છે, એમાં બંને માંગ્યા છે. એટલે દરેક જાતિ ખરાઈમાં અલગ અલગ નિયમો છે, એટલે તમે તમારી જાતિનું જોજો. બરાબર, કોઈ એક વિડીયોને ધ્યાન ના રાખતા. એસસીબીસી એટલે કે ઓબીસી ની વાત કરીએ તો એમાં ઉમેદવારનું એલસી ના હોય તો વયપત્રકનો ઉતારો. બરાબર, બે માંથી કોઈ એક માંગ્યું, બંને માંગ્યા નથી. જ્યારે એસટીમાં બંને માંગ્યા છે. પિતાના દાદાનો કે જે હોય એલસી અને વયપત્રકનો ઉતારો બંને રજૂ કરવાનો છે. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ કે છઠ્ઠામાં શું છે કે ભાઈ પિતા હોય, કાકા, દાદા, ફઈ આ બધા અભણ છે. બધા અભણ જ છે કે કોઈ પિતૃપક્ષના કોઈ ભણેલા નથી, તો પુરાવો લાવો ક્યાંથી? તો ભાઈ આવા કોઈ વ્યક્તિ હોય અને શાળાએ ગયું જ ના હોય તો 1/4/1978 પહેલાનો કોઈ પણ સરકારી પુરાવો કે જેમાં જાતિનો ઉલ્લેખ હોય એવું પકડી લાવવાનું, એવું મળી જ જાય. અત્યાર સુધીમાં કોઈને પણ જાતિને લગતું જો તમે પ્રોપર એ જ જાતિના છો તો તમને કોઈ રિજેક્ટ કરતું નથી, તમને નોકરી મળે જ છે. પણ તમે ત્યાં જશો એટલે જે કંઈ ટીમ બેઠી હશે તમને ચોક્કસથી સહયોગ કરશે. તમે પુરાવો લઈને નહીં હોય તો તમને મુદત આપશે, ટાઈમ આપશે તમને એ કલેક્ટ કરવા માટેનો, એટલે એની ચિંતા કરવાની નહીં. પણ તમને ત્યાં જે એક્સપર્ટ કમિટી બેઠી હોય છે એ તમને ચોક્કસથી યોગ્ય સલાહ આપે જ છે. તમારું ફોર્મ રિજેક્ટ નહીં કરે, તમારો ઓર્ડર કેન્સલ કરી નાખે એવું બનવાનું નથી. હવે જો એ પણ શક્ય ના હોય કે ભાઈ સરકારી કોઈ પુરાવો નથી, એમાં જાતિ ઉલ્લેખ ના હોય, તો ભાઈ પેઢીનામામાં સીધી લીટીમાં આવતા સગાના 1978 પહેલાના કોઈ પણ પુરાવા વેલિડ ગણાય. શું કીધું છે? પેઢીનામામાં કોઈનું તો ક્યાંકથી મળી જાય, આપણા પપ્પાનું નામ મળે તો બીજા કોઈનું મળી જાય, તો એ પણ વેલિડ ગણાય. પણ પેઢીનામું બનાવવું પડે તો જ સાબિત થાય કે આપણા કાકા છે. એ પેઢીનામાના જે ટ્રી વૃક્ષો હોય એ ટ્રી જે કહીએ છીએ એમાં અલગ અલગ બ્રાન્ચીસ હોય, એમાં દાદાના છોકરા, એમના છોકરા, એટલે કે તમે પાછા આવી જાઓ. તો એ કાકા સાથેનો તમારા એક કાકા છે, સંબંધ સાબિત કરવા માટે તમારે એ પેઢીનામું રજૂ કરવું પડે. અને પેઢીનામું રજૂ કરો એટલે એ વ્યક્તિના તમે પુરાવા તમે આપી શકો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું છે કે પિતાનું જે શાળાનું વર્ષ છે એ 1971 છે. શાળામાં દાખલ થયા 1971 છે. શાળા છોડી છે 1979માં, એક વર્ષ પછી. જો 78 પહેલાનું માંગ્યું છે, હવે તો એ તો આપણી જોડે છે નહીં, કેમ કે 78 પછીનું વર્ષ આવે તો શું કરવાનું? તો કે ભાઈ જે શાળા છોડ્યાનું જે છે 1979 હોવાથી જે પિતા છે પિતાનું એલસી વેલિડ ના ગણો, તો શું કરવાનું? એ ના ગણાય, કેમ કે આપણે પુરાવો કયો માંગ્યો છે? 1978 પહેલાનું. બરાબર, તો એ છે તો પહેલાના જ તે, પણ એમની જે એલસી છે એ 1979નું છે. બરાબર, તો શું કરવાનું કે ભાઈ તમારે જે શાળામાં જે પહેલું ધોરણમાં એડમિશન લીધું હોય ત્યાં જઈને જીઆર રજિસ્ટરમાંથી વયપત્રકનો ઉતારો કઢાઈ લેવાનો અને એ વયપત્રક માન્ય ગણાય. બરાબર, એટલે જ કહીએ છીએ કે જનરલમાં લેજો તો ધી ગ્રેટ, કોઈ મગજમારી જ નહીં. ચલો નેક્સ્ટ જોઈએ કે શિક્ષણ સહાયકમાં પણ કાસ્ટ વેરિફિકેશન આવે. તો હા, સરકારી ઓલમોસ્ટ બધી નોકરીઓમાં જ્યાં તમે કાસ્ટ ઉપર લો છો
ત્યાં તમારું વેરિફિકેશન આવે છે ને આવે છે જો ગુજરાત સરકારનો જે ઠરાવ છે બરાબર, એના મુજબ વર્ગ 1, 2 અને 3 તમામ સરકારી નોકરીઓમાં જે ડમી ઉમેદવાર છે, કોઈ ખોટી કેટેગરી બતાવીને નોકરીમાં લાગે નહીં એના માટે થઈને આ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. 100% મિત્રો તમને સમજ પડી રહી હશે. વિડીયો ધ્યાનથી શાંતિથી સમજજો, જેથી કરીને વિડીયો પછી કોઈ પ્રશ્ન ઊભા ના રહે. ચલો નેક્સ્ટ જોઈએ કે જે પરદાદાનું એલસી અને પેઢીનામું કરાવેલ છે બરાબર, જે આપણા પરદાદા છે, દાદા છે કે જેવી, એમનું એલસી અને પેઢીનામું કરાયેલ છે, તો પિતાના કે એલસી ની જરૂર પડે? તો કોઈ જરૂર નથી. તમે જો દાદાનું જે આપણા પેઢીનામા પ્રમાણે પરદાદા છે એ 1978 પહેલાનું એલસી ને પેઢીનામું રજૂ કરી દીધું, તો પિતા ભલે હોય, પિતાનું પછી હોય તો કઈ વાંધો નથી, તો એની કઈ જરૂર છે નહીં. પિતાના જ ડોક્યુમેન્ટ 1978 પહેલાના હોય તો પેઢીનામું કરાવવાની કોઈ જરૂર નથી. પિતાના આપણા 1978 પહેલાના મળી જાય તો કોઈ ચિંતા નથી. પછી પરદાદાનું હોય તો પણ આપણે જરૂર નથી. એલસીમાં શાળા છોડ્યાની તારીખ, એલસીમાં શું છે, શાળા છોડ્યાની તારીખ જે છે 1/4/1978 પહેલાની છે. તારીખ તો પહેલાની છે, પણ 2008માં એલસી કઢાય છે એટલે આપણું ખોવાઈ ગયું, ફરી કઢાયું છે તો ચાલશે? ચાલે, કેમ કે એ તો પહેલાનું જ છે ને. ઓબીસી માટેના સવાલો છે મિત્રો, ધ્યાન રાખજો ખાસ. એ ચાલે, કેમ કે એ ગણાય કયું, 1978 પહેલાનું જ ગણાય, ભલે તમે ગમે ત્યારે કઢાવો. ઓકે, તો સમજૂતી મારે દેવાની જરૂર નથી. એલસી પ્રિન્ટની ગમે તે હોઈ શકે છે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હાલ કઢાવો તો 2026ની પણ તારીખ આવી શકે છે. નેક્સ્ટ જોઈએ કે ભાઈ નામમાં ભૂલ છે, અટકમાં ભૂલ છે, શું કરવાનું? વારંવાર પૂછાતો કોમન સવાલ છે, બધાની કોમેન્ટમાં ઓલમોસ્ટ મેં જવાબ આપ્યા છે. જો નાની ભૂલ હોય ભાઈ બેન, એવું તમને લાગતું હોય કે થોડું ઘણું માઇનોર ભૂલ છે, તો તમે સોગંદનામું કરાવી લો તો ચાલે. 50 થી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવી લેવાનું, બરાબર. હવે કોઈ મોટી ભૂલ છે, પેટા જ્ઞાતિમાં નામમાં કોઈ ફેરફાર જ છે, તો પછી શું કરાવવાનું? તો મોટી ભૂલ હોય તો ગેઝેટ કરાવવાનું અને તેની નકલ જોડે રાખવાની. નાની ભૂલ તો તમને ખબર પડી જાય, મોટી ભૂલ હોય, આખું ફેરફાર જ હોય, તો તમારે ગેજેટ કરાવી લેવાનું. એ વખતે ગેજેટની કોપી જોડે રાખવાની રહેશે. હવે પેઢીનામું 2 વર્ષ પહેલા કરાવી નાખ્યું છે. કેટલું? પેઢીનામું જે છે એ 2 વર્ષ પહેલા તમે કઢાઈ નાખ્યું. કદાચ કોઈને એવું હોય કે ભાઈ પહેલાની ભરતીમાં લાગી જશે એમ કરીને કઢાઈ લીધું છે, તો ફરીથી કઢાવવું પડે કે હા, કેમ કે પેઢીનામાની વેલિડિટી 6 મહિનાની હોય. એટલે ખ્યાલ આવે છે? એ લઈને તમારે જવાનું પેઢીનામું. એ કાઢ્યું હોય તો તમને જે બીજા સવાલો છે ના પૂછે એના પરથી બીજું કાઢી આપશે, પણ નવું કઢાવવું હિતાવહ છે, બરાબર. એટલે નવું પેઢીનામું કઢાઈ લેવું. ચલો, હવે કોઈ એવો ઉમેદવાર છે કે જેને અગાઉ કાસ્ટ વેરિફિકેશન કરાવી દીધું છે, અન્ય કોઈ ભરતી છે કે કોઈ બીમાં લગાયેલું છે, તો એના સર્ટિફિકેટ તો મળી ગયેલું હશે, તો શું ફરીવાર એને વેરિફિકેશન કરાવવાનું? તો કે હા, વેરિફિકેશન તો કરાવવાનું છે, પણ એની જોડે જે આધાર પુરાવા છે કે ભાઈ મારી જે કાસ્ટ છે, કાસ્ટનું વેરિફિકેશન થઈ ગયેલું છે, તો એનું પ્રમાણપત્ર તમારે ત્યાં લઈ જાવ જોડે, એટલે વાંધો આવે નહીં, બરાબર. એટલે પ્રક્રિયા સરળતા, પણ એ સ્ટેપમાંથી તો તમારે પસાર થવાનું, બીજા કરતા તમારા માટે સરળતા રહેશે. અગાઉથી હવે આગળ જોઈએ કે ભાઈ એસસી અને એસટી વાળાને પણ 1/4/1978 પહેલાના ડોક્યુમેન્ટ આપવાના ના. આ ફક્ત કોના માટે છે? તો કે ઓબીસી માટે છે, એસસી બીસી માટે છે, બરાબર. કેમ કે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ એ વખતે 1978 પહેલા અમુક જ મર્યાદિત પેટા જ્ઞાતિઓ હતી, ત્યારબાદ ઘણો બધો વધારો ઉમેરવામાં આવ્યો છે, બરાબર. એટલે આ એ લોકો માટે છે. 15મું જોઈએ તો ભાઈ પિતાની જગ્યાએ માતાનું એલસી ચાલે? તો ભાઈ ના ચાલે. પિતાનું એલસી જોશે, માતાનું નહીં ચાલે પુરાવો. કેમ કે તમે જાણો છો મિત્રો કે કોઈના કઈ કારણથી જે તમે ગણાવો છો વંશવેલો, એ તમે પિતાનો વંશવેલો ગણાવો છો, માતાનો ગણાતા નથી. કેમ કે માતા એવું હોય કે એ બીજા પરિવારમાંથી કોઈ પરણીને આવ્યું, કોઈ ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોય, તો આવી કન્ડિશનની અંદર પિતાનું જ ગણાય છે, માતાનું ગણાતું
નથી. એટલા જ માટે બધા ડોક્યુમેન્ટ છે એ પિતૃપક્ષના માંગ્યા છે, માતૃપક્ષના એક પણ ડોક્યુમેન્ટ છે નહીં. ભવિષ્યમાં આગળ જતા કદાચ બની શકે કે ભાઈ સિંગલ મધર હોય, બરાબર, તો કદાચ એનું જ નામ પાછળ લાગતું, જેમ અત્યારે માતાનું નામ પણ લગાડી શકાય છે, તો કદાચ ફેરફાર આવો તો ખબર નહીં. હાલ બધા પિતાના ડોક્યુમેન્ટ માંગ્યા છે, બરાબર, તો એ આપણે રજૂ કરવાના છે. 16મા નંબરનો જોઈએ તો શું છે? 16મા નંબરનો સવાલ કે કાસ્ટ વેરિફિકેશન ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ? ભાઈ એમાં કોઈ ડેટ હોય નહીં, આની કોઈ જ ડેટ ના હોય. આ તમારે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થાય, જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે, એ જ દિવસે તમારે જોડે લઈ જવાનું, બરાબર, ભરીને અસલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું છે. ક્યારે? તો કે ભાઈ જ્યારે તમને પસંદગી માટે બોલાવવામાં આવે, ક્યારે? જિલ્લા પસંદગી માટે. બધાને ઓર્ડર લેવા જવાનું છે ને, ચોક્કસથી બધાને અત્યારે એક જ મગજમાં સવાલ હશે કે સાહેબ મારો નંબર આવશે કે નહીં આવે, બરાબર. તો મિત્રો ઉમ્મીદ રાખજો, આશા રાખજો, ચોક્કસથી તમારો નંબર આવશે. પરંતુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર ના પડે ત્યાં સુધી જે કોઈ વ્યક્તિ મેરિટનો અંદાજો મારે છે બધા જ ખોટા છે. આપણે ટૂંક સમયની અંદર અરજીઓ આધારિત વિડીયો લઈને આવીશું કે કેવી રીતે મેરિટ બની શકે. પ્રોવિઝનલ તો આવશે ત્યારે સચોટ નિરાકરણ હશે, પણ ધારો કે આટલી અરજી આવી, બરાબર, અને આટલી જગ્યાઓ આવી, તો એની જગ્યાઓની સામે ઉમેદવારો કેટલા છે, તો એ રીતનું એનાલિસિસ વાળો આપણે વિડીયો લઈને આવીશું. ફક્ત બહુ લાંબો નહીં, પરંતુ એક બાજુ આપણી જગ્યાઓ અને સામે આવેલી અરજીઓ નક્કી કરી અંદાજિત જગ્યાઓને સમજાવવા પૂરતું આપણે લઈને આવીશું, જેથી કરીને તમે જે મેરિટ કરો છો ને, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે મેરિટ આવી રીતે ગણાય. મારા કહેવાથી કે અન્યના કહેવાથી કોઈ મેરિટમાં આવવાનું નથી, પરંતુ જે ગઈ ભરતીનો જે અનુભવ છે કે લગભગ 67% સુધીના લાગી ગયા. જો 5000ની ભરતીમાં એટલા લાગતા હોય તો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે ભાઈ 11000ની ભરતી છે, તો તમે જો કોઈ મોટા બધી ઉંમરલાયક ઉંમરની ના લીધે છે ને, અથવા તો કોઈના 90થી નીચે છે ને, એ બધા કાસ્ટની અંદર ભરાય છે, કાસ્ટની જગ્યાઓ બુક કરે છે, તો પણ 66 સુધીના સેફ છે. સમજી લો, ઓછું જઈ શકે છે, પણ 66 સુધીના સેફ પકડીને આપણે ચાલવાનું છે દરેક કેટેગરીમાં. બે મેઇન, બાકી બધી કેટેગરીમાં તો એસટીમાં બધા લાગી જવાના, ઈડબ્લ્યુએસમાં બધા લાગી, જનરલ વાળા જેટલા પણ પાસ છે બધા લાગી જાય. મુદ્દો આપણો છે એસસી અને ઓબીસી વાળાનો છે, જેમાં અરજીઓ પણ વધારે આવે છે અને જગ્યાઓ ઓછી આવે છે. સરકારશ્રીને અરજ કરીશું આપણે કે ભાઈ જગ્યાઓ વધારે આવે કેટેગરી વાઇઝ, જેથી કરીને તમામ ઉમેદવારોનો સમાવેશ થાય, અને જે લોકોનો જનરલમાં મળતું હોય જનરલમાં લે. હું કોઈ જનરલનો વિરોધી નથી, જનરલના ઉમેદવારો પણ મારા ભાઈ બહેન છે, એ ક્યાંય જવાના નથી, એ બધા લાગશે, મને એમાં બી ખુશી જ છે. જગ્યા વધારે જ આવવાની છે જનરલની, જનરલ વાળા કોઈ બાકી રહેવાના નથી. નેક્સ્ટ જોઈએ કે કાસ્ટ વેરિફિકેશનમાં ફોર્મમાં સહી સિક્કા કોના કરાવવાના? ભાઈ અંદર ફોર્મ આપ્યું છે તો ફોર્મમાં સહી સિક્કા કોના કરાવતા? કે ભાઈ એ ઉમેદવારો આપણે જાતે બધી જે કંઈ માહિતી માંગી છે એ માહિતી જાતે ભરવાની, બરાબર, અને જિલ્લા પસંદગી વખતે ત્યાં લઈ જવાનું છે. આપણે આપણી સહી કરવાની, કોઈ સહી સિક્કા કરવા નથી. હમણાં જ આપણે આપવું કહી દીધું છે, બરાબર, એટલે એની ચિંતા કરવાની નથી. ચલો 18મું જોઈએ કે પિતા સિવાય ભાઈ બહેનનું ડોક્યુમેન્ટ ચાલે? બરાબર, આ છે એસસીબીસી માટેનો સવાલ છે, બરાબર, બાકી બધામાં ચાલી જશે. મોટા ભાગના કિસ્સામાં નહીં ચાલે. કેમ છે કે ભાઈ એસસીબીસીને જે પુરાવા માંગ્યા છે તો તમારા પિતાનું સાબિત કરવાનું છે, તો કે ભાઈ 1/4/1978 પહેલાનો પિતાનો પુરાવો છે, તો ભાઈ બહેન તો પછી આયા હોય, તો એ વેલિડ ગણાય નહીં. આ કોના માટે છે? ઓબીસી માટે છે. બાકી તો બીજી કેટેગરીમાં પુરાવામાં ચાલી જશે, વાંધો નહીં આવે. ચલો 19મા નંબરનો જે છે એ જોઈએ કે ફોર્મ ક્યાંથી મળશે. ઘણા બધાના કોમેન્ટ હતા સાહેબ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરો, ઓનલાઈન ભરવાનું, ઓફલાઈન ભરવાનું? તો કે હા, વેબસાઇટ ઉપરથી તમને ફોર્મ મળી રહેશે. તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે આ જે વિદ્યા સહાયક ભરતીની વેબસાઇટ છે ત્યાંથી તમને મળી રહેશે, બરાબર. અને એ જિલ્લા પસંદગી વખતે જ્યારે પ્રિન્ટ કરીને ભરેલું હોય ત્યારે જિલ્લા પસંદગી વખતે તૈયાર રાખવાનું, ત્યાં લઈ જવાનું છે, માગે ત્યારે આપવાનું છે. ક્લિયર છે મિત્રો? માહિતી યોગ્ય લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો ચોક્કસથી શેર કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે છે છેલ્લો પ્રશ્ન કે પિતાની એલસી એ 1977 ની છે. ઘણા બધાના આવું છે કે ભાઈ પિતાની એલસી 1977 ની છે પણ પપ્પા હયાત નથી, તો શું કરવાનું? પપ્પા હયાત નથી તો એ વેરિફિકેશનની અંદર પપ્પાની સિગ્નેચરની કે કંઈ જરૂર નથી. એ જ એલસી વેલિડ ગણાય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. એ જે પપ્પાનો પુરાવો છે એ કઢાઈ લેવાનો. બરાબર. એલસી તમે ડુપ્લિકેટ પણ કરાવી શકો છો કે મારે માંગ્યું છે તો આ રીતે જોશે, અને જોડે એવું લાગે તો ડેથ સર્ટિફિકેટ જે મરણનો દાખલો છે એ રજૂ કરી દેવાનો. બરાબર. ચલો મિત્રો, આ 20 પ્રશ્નો સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.